નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાનો ફરી એક કૌભાંડ બહાર આવ્યું। પૂરગ્રસ્તો માટે સરકાર તરફથી આવેલ સહાય, નાસ્તા પાણીની બોટલો ફરી સગેવગે કરતા કેમેરામાં કેદ। વડોદરા શહેરમાં માંજલપુર ખાતે આવેલ વોર્ડ નંબર 18ની ઓફિસ દક્ષિણ ઝોન ઓફિસ ખાતે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડવા માટે આપવામાં આવેલ ફૂડ પેકેટની કીટો જે પૂરગ્રસ્તોને આપવાની જગ્યાએ વોર્ડ 18ની ઓફિસમાં સંતાડીને રાખેલ પાણીની બોટલ ફૂડ પેકેટ તો લોકો દ્વારા વડોદરા કોર્પોરેશનનો વિરોધ થાય જ ને। વિરોધ ના દર્શાવે તો લોકો શું કરે? આવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે। પ્રજાજનોને આ સહાય મળી જ નહીં તો હવે વિચારવું શું? રિપોર્ટ નિસાર મહેંદી સાથે કલ્પેશ પટેલ, વડોદરા। આ જનતાને ટેક્સના પૈસાના છે, કોઈને પેકેજ આલવામાં આવ્યો નહીં, બરાબર છે। આ અહીં પડ્યા જો બોક્સના બોક્સ પેકેજના પેકેજ ને સરકારને બતાવી દીધું કે અમે પેકેજ આલ્યા। આ પેકેજ કેટલા બધા પડ્યા એ કાર્તિકમાં જો વોર્ડ નંબર 18માં ઓફિસમાં જથ્થાબંધ પડ્યું છે, બરાબર। આ પાણીની બોટલો પણ છે, વધારાનો હતો આપી। આજે વોર્ડ નંબર 18માં ગરીબોને વેચવા માટે ફૂડ પેકેટ લાવ્યા હતા, તો કંઈ વિતરણ કરવામાં આવ્યો નહીં અને 3-4 દિવસથી ફૂડ પેકેટ અંદર પડ્યા છે, ઓફિસમાં ભરી રાખ્યા છે।